ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સે ભારતીય અર્થતંત્રને નવી દિશા આપી છે. તેમાં સરકારે સમયાંતરે કરેલા સુધારાઓથી લોકોને મોટા ફાયદાઓ થઈ રહ્યા છે. વાહનોમાં જીએસટીના ઘટાડાથી ખરીદદારોને લાભ થઈ રહ્યો છે, જેની અસર એ છે કે વર્તમાન સમયમાં પણ વાહન માર્કેટમાં દિવાળી જેવો માહોલ છે. જીએસટી લાગુ થયાના પહેલા વાહનો પર વિવિધ ટેક્સ જેમ કે વેટ, એક્સાઇઝ ડ્યુટી અને અન્ય ચાર્જીસ લાગતા, જેના કારણે ભાવ વધી જતા. 2017માં જીએસટી અમલમાં આવ્યા પછી વાહનો પર ટેક્સનું રેટ સ્ટાન્ડર્ડાઇઝ થઈ ગયું. ઓટોમોબાઇલ્સ પર જીએસટી 4 અલગ દરે વસૂલવામાં આવે છે: 5%, 12%, 18% અને 40%. વાહનો પર કમ્પેન્સેશન સેસ લાગુ થતા વાહનોના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. સામાન્ય ભાષામાં કહીએ તો નાની કાર અને બાઇક પર 10,000થી માંડીને 30,000 રૂપિયાનો ઘટાડો થયો છે, જેનાથી ગ્રાહકોને મોટો ફાયદો થઈ રહ્યો છે. 22 સપ્ટેમ્બરથી જ્યારથી જીએસટીના દર ઘટ્યા છે ત્યારથી ઓટોમોબાઇલ્સના ઉપર કન્ટિન્યુઅસ બહુ સરસ મોમેન્ટમ બની રહી છે. ફેસ્ટિવલ્સ એટલે નવરાત્ર અને નવરાત્ર પછી દિવાળીનો ફેસ્ટિવલ પણ બહુ સારો રહ્યો. યુઝ્યુઅલી ફેસ્ટિવલ પછીનો મહિનો એટલે નવેમ્બરની આપણે વાત કરીએ તો લીન મહિનો ગણાતો હોય છે, પણ નવેમ્બર મહિનામાં ઓલ ટાઈમ હાઈ ગ્રોથ રજીસ્ટર કરવામાં આવ્યો છે. આપણે ગ્રોથની વાત કરીએ તો ટુ વ્હીલરમાં 17% ગ્રોથ છે અને કારના અંદર લગભગ 45% ગ્રોથ છે. અને ઓવરઓલ આપણે ગુજરાતના અંદર 2,32,000 વાહનનું રજીસ્ટ્રેશન ખાલી નવેમ્બર મહિનામાં થયું છે. આનું એક સૌથી મોટું રીઝન જીએસટી છે. અને જીએસટીના પછી જે કસ્ટમરને હજુ પણ 10,000 રૂપિયા સુધીનું ટુ વ્હીલરના અંદર અને કારના અંદર લગભગ 70,000થી 2-2.5 લાખ રૂપિયા સુધીનો ભાવમાં ઘટાડાની બેનિફિટ મળી રહ્યો છે, એ ચાલુ છે. આ ઉપરાંત રૂરલની ડિમાન્ડ પણ બહુ સારી છે. રૂરલના અંદર પણ પહેલા કરતા ડિમાન્ડ કન્ટિન્યુઅસ એક જે દર મહિને મંથ ઓન મંથ ગ્રોથ થઈ રહ્યો છે, એટલે ત્યાંની પણ ઇન્કમ વધી હોય. સારું ચોમાસું રહ્યું છે, એટલે મને એવી આશા છે કે આવનાર દિવસમાં પણ આ મોમેન્ટમ ચાલુ રહેશે. વાહનોમાં થયેલા જીએસટી ઘટાડાથી શરૂઆતી દિવસોમાં જ ફાયદો થયો તેવું નથી. તેની અસર આજે પણ જોવા મળી જ રહી છે. જીએસટીમાં ઘટાડાને લીધે સપ્લાય ચેઇન સરળ બની, પ્રોડક્શન કોસ્ટ ઘટાડી અને કન્ઝ્યુમર્સને વધુ સસ્તા વિકલ્પો આપ્યા. નવરાત્રી અને દિવાળી જેવા તહેવારોમાં તો વેચાણ વધે જ છે, પરંતુ ચાલુ વર્ષે તહેવારો પછી પણ વાહન વેચાણમાં 15થી 20%નો વધારો જોવા મળ્યો છે. ભાવ ઘટાડાને કારણે વધુ લોકો વાહન ખરીદે છે. ઇલેક્ટ્રિક વાહનો પર વધુ ઇન્સેન્ટિવ્સ અને ઓછા ટેક્સ રેટ. અર્થતંત્રની રિકવરી અને ગ્રાહકોનો વિશ્વાસ વધ્યો. છેલ્લા 3 વર્ષની સરખામણીમાં 2025ના નવેમ્બર-ડિસેમ્બર મહિનામાં વાહન વેચાણમાં 20થી 45% સુધીનો ગ્રોથ જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં પણ ઓટોમોબાઈલ સેક્ટરનો ગ્રોથ જળવાઈ રહે તેવી શક્યતા છે. આ ઘટાડો અને વેચાણ વધારો માત્ર આંકડા નથી, પરંતુ તે આપણા જીવનને સરળ બનાવે છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.